નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને સવારમાં સુરત દાદાના દર્શન કરીને આપણે નીકળી ગયા ગામડે જવા. ગામડે જવાની મજા કંઈક અલગ છે. એમાંય આપણા ગામ નહીં, મામાના ગામ જવાની મજા. આ તો ઢાળિયો ચડ્યો ને ત્યારે ખબર પડી કે આ તો અહીંયા ચડ્યા પછી હાઈવે આવે. હાઈવે ચડીને શરૂઆત કરી અને ત્યાં રસ્તામાં આપણને ખાવાનું તો જોઈને તો આ કાળિયા સિંગોડા આવી ગયા. એ સિંગોડા ખાતા ખાતા યાદ આવ્યું કે આપણે વેળાવદર વચમાં આવે છે તો ત્યાં પાછા કાળિયાર જોતા જઈએ. તો વેળાવદર વચમાં આવ્યું, કાળિયાર જોઈ લીધું અને ત્યાં તો રસ્તામાં ફોન આવ્યો અમદાવાદથી મહેમાનનો. પછી તો કીધું કે ભાઈ બેસતું વરસ રસ્તામાં જ કરી લઈએ. તો રસ્તામાં પહેલી વાર બેસતું વરસ કર્યું, એની મજા કંઈક અલગ હતી. પછી તો ગાડી ભગાવી, કારણ કે મામાના ઘરે જવાની ખુશી કંઈક અલગ હોય અને એ માંડ આવે. એમાં મમ્મી પાછા બોલે, ભાઈ હવે કેટલી વાર, કારણ કે મામાના ઘરે મમ્મીને જ મજા હોય. સવારે જે સુરત દાદાને જોયા હતા ને એ સાંજે જોવાનો વારો આવી ગયો. એટલું દૂર મામાનું ઘર. તમારું મામાનું ઘર ક્યાં છે? મામાના ઘરે પહોંચ્યા તો છોડવડીની ગૌશાળાવાળાઓએ તો બાકા ચીકી બોલાવી દીધી. પૈસા એટલા ઉડાડ્યા ને ધૂનમાં એટલી મજા આવી. બાકી વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો.